પણ અમારા દોષ સામો જોયા વિના મહારાણીમાં આપ બોલાવો તો પાછા 40 દિવસ વ્રજમાં આનંદ કરીએ. બોલો વ્રજધીશ. આ બધી લીલાઓ ને આ બધું એવું છે ને કે ભાઈ ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 36માં ચંદ્રાવલાનું વિવરણ કરીએ છીએ. હિલગના પદોમાં હેરી હિલક કી પહેચાન, હિલગન કઠની હે યા મન કી. હિલગ નામ સ્નેહ જેના હૃદયમાં હોય તે પોતાના સ્નેહીને જોયા વગર કેમ રહી શકે? ગોપીઓ એક પળ પણ ઠાકો જીવીને કાંઈ બાનું કાઢે. માં રવૈયો છે સવારના 5 વાગ્યામાં, માં મેળવણ છે, માં તમારી ગાયો ભાંભરતી હતી જોઈ આવું ખીરકમાં કાંઈ તકલીફ નથી ને. માં જળ ભરવા જાઉં છું તમારું એક બેડું ભરતી આવું. આ બધા બહાના છે પ્રભુને મળવાના. શ્યામ તુઝે મિલને કા સત્સંગ હી બહાના હે, શ્યામ તુઝે મિલને કા સત્સંગ હી બહાન. પ્રભુ અહીં બિરાજે છે, એને મળવું હોય એટલે સત્સંગ કરો. આપણે આ ચર્મ ચક્ષુથી એને નથી જોતા, પણ એ તો જુએ છે. સુરદાસજી રોજ જતા ને ઉપર, તો એકવાર એક અન્ય માર્ગે નીચે મળ્યો. એ કે સુરદાસજી તમારે તો આંખ નથી તોય કેમ ઉપર જાઓ છો, તમે થાય છે દર્શન? એ કે હું એ નથી જોતો, એ તો મને જુએ છે. મનમાં કે મને એને દિવ્ય ચક્ષુ આપ્યા છે, ભાવ ચક્ષુ. હું રોજ એના દર્શન કરું, પણ તું અન્ય માર્ગી છો ને, પ્રગટ કરે રસ જાય. જેવા દર્શન થતા એવા કીર્તન ગાતા. આજ તો હરિ નંગ મંગા, આજ વ્રજ રાય કે આનંદ ભયો. અષ્ટસખાઓએ જેવી લીલાના દર્શન કર્યા ને એ જ ગાયું, ગતકડા નથી કર્યા. અને એનાથી આગળની પરાકાષ્ઠા કહું, ઘણીવાર જે લીલા એમના મનમાં આવે ને એ પ્રભુ કરે. જો પ્રભુ લીલા કરતા હોય ને અષ્ટસખાઓ ગાય એ બરાબર છે, પણ ઘણીવાર વ્રજની લીલાનું અનુસંધાન અષ્ટસખાઓના મનમાં આવે તો એ લીલા પ્રભુ કરે. પુષ્ટિ માર્ગનો પેડો જ ન્યારો જ મારા વાલા. આની વાત જ જુદી છે. માહે પેડા મહાસુખ માણે દેખનહારા દાજે. જેના હૃદયમાં સ્નેહ હોય તે પોતાના સ્નેહીને જોયા વિના કેમ રહી શકે? હિલક કરીને પતંગ દીપકમાં પ્રાણ આપી તજી દે છે. પતંગિયાને ખબર છે કે આ જ્વાળામાં જવાય નહીં, બળી જવાય, પણ પ્રેમ કરે છે ને. જેવું જાય પતી જાય, ખબર છે તોય જાય. આ પ્રેમની પરાકાષ્ઠા છે. તેને અગ્નિથી પ્રેમ છે. જ્યાં સ્નેહ છે ત્યાં લોક લાજ કૂડ કાન બધું મુકાઈ જાય છે. ચકોર બળબડતા કોલસા મોઢામાં મૂકી દે છે. ચકોરને ચાંદની પ્રીતિ એવી, ચંદ્ર ઉપર ચકોર નીચે. કોઈ દી મળતા નથી તોય પ્રીતિ અદ્ભુત જુઓ. ખાય શું ચકોર? બળબડતા અગ્નિના પેલા ગોળા ખાય. પ્રેમ કોને કરે છે? ચંદ્રને. હરણને નાદથી સ્નેહ છે, તે નાદના મોહમાં ત્યાં જ ઊભું રહી જાય. પારધી તક જોઈને બાણ છોડે. હરણ નિષ્પ્રાણ બને, પણ ગાનથી પ્રેમ તે છોડતો નથી. શિકારીને ખબર છે આને કેમ પાડ દેવો, એવું ગાન કરે ને. હરણ પોતાનું દેહાનું ભાન ભૂલી જાય. ઓલો સમજી જાય કે હવાન પાડ દેવાય, બાણ છોડે. ખબર છે આ ગાનથી ને મારું મૃત્યુ છે, છતાંય છોડે છે. આ સ્નેહીનો સ્વભાવ એવો છે.
ભ્રમરને કમળથી હિલક છે. કમળનું ફૂલ હોય ને એમાં ભ્રમર જાય, એને એમથી હમણાં બહાર નીકળી જઈશ, હમણાં બહાર નીકળી જઈશ. કમળ વખાઈ જાય, અંદર રે. હાથી આવે, સૂંઢમાં લઈને પગ નીચે કચડી નાખે. કોને? કમળને. અંદર કોણ? તો ભ્રમર. છતાંય ભ્રમરને કમળમાં રહેવું ગમે, કારણ કે કમળથી પ્રેમ છે. આપણે સંસારના ગદગદ પેલામાં ખોદીએ છીએ. આપણું અપમાન થાય એટલે પાછા કહે હવે છે ને ક્યાંય બોલું, આપણે આપણા રૂમમાં જ બહાર ન નીકળવું. નકટા એવા પાછા, અરે આઈસ્ક્રીમ લઈ આવે, પપ્પા તમને ભાવતો, અરે ભાઈ બ્રશ કર લે, નહીં પપ્પા તમારા માટે, તમને ગુલાબનો આવો. પતી ગયું. ખબર છે આ દલદલ છે, આ કીચડ છે સંસાર, અંદર ઊંડા જ ઉતરતા જઈએ. ઠાકોરજી કે ગમે એટલો ઊંડો ઉતરીશ, પણ તારા ઘરે તારા માથે બિરાજો છું તો મારું એટલું સામર્થ્ય છે કે તને તાણીને ખેંચીને લઈ લઈશ. આપણે બધા તાણે તો જ આવી એવા છીએ, નહીંતર આપણે દલદલમાં જ નીકળીએ નહીં. બહુ મજા આવે. એ ગંદકીમાં વાસ ન આવે, સુગંધ આવે. અરે ખરાબ અનુભવ થાય ને એટલે પાછી વાસ આવે, વળી સારું બોલાવે એટલે પાછી સુગંધ આવે. પ્રભુ હજારો વાર આપણને પ્રયત્ન કરે કે તું આ દલદલમાંથી છૂટીને મારા કમળ નયન, કમળ હસ્ત, કમળ નાભી, ચરણ કમળ, કમળ મુખ, આ આટલા કમળને છોડીને શું કામને દલદલમાં જાસ? ના, અમને ત્યાં મજા આવે છે. પછી જેવા અપમાન કરે અને વાસ મારે, પ્રભુ સિવાય કોઈ આપણું નહીં હોય. એટલે પણ હમણાં તો કાચિંડાને રંગ બદલતા વાર લાગે, આપણને જરાય વાર લાગે નહીં. સંસાર તો અમને કંસાર જેવો મીઠો લાગે. પરમ દિવલી સપ્તપદી ગાય ત્યારે કીધા હતા ને, લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે. પછી જ્યારે આમ ખોંચે ને ત્યારે ખબર પડે કે આ કંસાર હું કામ ખવડાવતા હતા. ભ્રમરને કમળથી હિલક છે, તેથી રાત પડે તો પણ બહાર નીકળતો નથી. કમળ સંપુટમાં બંધાઈ જાય. આવી પ્રીત પ્રભુમાં લાગી જાય તો તમારો ને મારો બેડો પાર થઈ જાય. વલ્લભાધીશ કી. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુનની વિહવળતા. બધા લોકો પોતપોતાનું સર્વસ્વ લઈને તથા મારા માતા પિતાને લઈને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય. ભાગવત 11મો સ્કંદ 30મો અધ્યાય અને 48મો શ્લોક. એટલે અર્જુનનો દ્વારકામાં દેહત્યાગ કરવો ઉચિત ન હતો. ભગવાનની આજ્ઞા મુજબ ભગવાનના પરિકરને લઈ તે હસ્તિનાપુર આવ્યો હતો. વળી પ્રથમ સ્કંદના 13મા અધ્યાયમાં 49મા શ્લોકમાં શ્રી નારદજીએ યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો હતો. તાદત યોમેવક્ષમ ભવેદ્યાવધિહેશ્વર. દેવતાઓનું કારણ પૂર્ણ થયું છે. હવે પૂરું થયું. પ્રભુને કે હવે તો આવો, બહુ રહ્યા ભૂતલ પર મારવાલા. હવે બાકી રહેલું કાર્ય પૂરું કરવાની ભગવાનની રાહ જોઈ છે. માટે જ્યાં સુધી પ્રભુ પૃથ્વી પર બિરાજે છે ત્યાં સુધી તમે તેમની પ્રતીક્ષા કરજો. એટલે અર્જુનમાં પ્રવેશ કરી શ્રી કૃષ્ણ પણ અહીં આવ્યા છે એમ માનવાથી નારદજીની આ વચન સત્ય છે. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 4 પૃષ્ઠ 62.
વળી ચતુષ્કદના પ્રથમ અધ્યાયમાં 59મા શ્લોકમાં ભારવ્યયાય ભુવઃ કૃષ્ણો યદુ કુરુદ્વયે ભૂમિનો ભાર ઉતારવા માટે ઉત્તમ યાદવો અને કૌરવો અવતરેલા છે. અશ્વિની કુમારોની જેમ નર અને નારાયણ સદા સાથે રહેતા હોવાથી પણ આ વાક્ય સત્ય થાય છે. બધું કાર્ય ભગવાનના તેજથી સિદ્ધ થાય છે એવો અર્જુનનો વિશ્વાસ દ્રઢ થાય તે માટે જ ભગવાને આ લીલા કરેલી છે. ભગવાન આવી લીલા ન કરે તો અર્જુનને ગર્વ થવાથી તેની મુક્તિ ન થાય. અભિમાન જેને આવી જાય એની મુક્તિ ન થાય. પ્રભુને બધું જ ગમે જ, અભિમાન ગમતું નથી. જો અર્જુનને અભિમાન આવી જ ગયું હોત કે મને મેં આ કુરુક્ષેત્રમાં કેવું, તો એની મુક્તિ ન થાય. એટલે ઠાકોરજી એને અભિમાન આવવા દીધું નહીં. જો ભગવાન આવી લીલા ન કરે તો અર્જુનને ગર્વ થવાથી તેની મુક્તિ ન થાત અને તેથી ભગવાનનું કાર્ય અધૂરું રહે. વળી અર્જુનને અભિમાન થાત તો તેને તેજ સંબંધી શોક થયો ને તે ન થાત. તેથી સર્વ કાર્ય ભગવાનના તેજથી જ થાય છે તે બતાવવા આવી લીલા કરે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનમાં આવિષ્ટ થઈને આવેલા છે. તેથી જ યુધિષ્ઠિરની મુક્તિ થાય તે યોગ્ય છે. પહેલાં યુધિષ્ઠિરે જ અનેક શંકાસ્પદ સંભાવનાઓ બતાવી હતી, એના પ્રતિરૂપ અર્જુન છે. તેથી જે જવાબ આપી શક્યો નહીં. કૃષ્ણ વિશ્લેષિત વિશેષણે શ્લેષો વા તૈનકર્ષિત ક્ષીણ કૃષ્ણસ્ય વો વિશ્લેષ. શ્રી કૃષ્ણનો જે વિશ્લેષ વિયોગ અથવા વિશેષણે ઘણો જ શ્લેષ સંબંધ તેનાથી કર્ષિત સુકાઈ ગયેલો આ જવાબ ન આપવાનું દેખતું કારણ હતું. શોકે ન શોકથી શુષ્યત એટલે સુકાતું હતું. રતસરોજ હૃદય કમળ અને વદન સરોજ વદન કમળ જેનું તેવો, અને તેથી હતપ્રભ નાશ પામેલી કાંતિ જેવો અર્જુન. નિશ્ચિત થઈ ગયો હતો ને, કાંતિ બધી નાશ પામી હતી. આજે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને પાટોત્સવ હોય, તો જેના ઘરે પાટોત્સવ હોય, જેના માથે બિરાજતા હોય ને, એનો હરખ તમે જોજો જુદી જાતનો હશે. એનો ઉલ્લાસ, એનો આનંદ. અને બહારથી બધા આવ્યા હશે ને, એ બધા આનંદ કરશે પણ આના જેટલો નહીં. એટલે અહીંયા એ કહેવા માગે છે, અંદરના શોકથી બહારની કાંતિનો નાશ થયો છે. પ્રભુ પધારી ગયા એટલે અંદર કેવું દુઃખ છે તે જોવામાં આવે છે. એક બાજુ યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી અને બીજી બાજુ ભગવાનમાં ધ્યાન. એટલે ધ્યાનનું સામર્થ્ય હોવાથી ઉત્તર ન આપી શક્યો તે બતાવવા વિભૂમ પદ મૂક્યું છે. શોક સાથે ધ્યાન થતું, તેથી શોક દૂર થયો એમ કહે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रमुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હરિન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર જટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી. નો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.